ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सद्गत व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरुदेव। तत्व जिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી પવિત્ર ચાતુર્માસના આ દિવ્ય સમયમાં રાત્રિકાલીન સત્રમાં આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા રચિત ભજગોવિંદમ સ્તોત્ર ઉપર આપણે વિચાર કરી રહ્યા છીએ। આ સ્તોત્રના પ્રથમ શ્લોકનો આપણે વિસ્તારથી વિચાર કરી ચૂક્યા અને એમાં કહ્યું કે કાલે સન્નિહિતે પ્રાપ્તે, જ્યારે જીવને મૃત્યુ આવે છે ને ત્યારે સંસારના કોઈ પદાર્થ, સગા સંબંધી, ધન સંપત્તિ કોઈ રક્ષા કરતા કાળથી બધાને ડર લાગે છે। સંસારમાં કોઈ એવો વ્યક્તિ નથી જે કાળથી ન ડરતો હોય। તો કાળ શું છે એ વિશે ભગવાન આગળના શ્લોકમાં કહે છે। દિનમપી રજની એ શ્લોકમાં જેનો આપણે વિચાર ગઈકાલે પ્રારંભ કરી ચૂક્યા છે, પણ પુનઃ આજે આપણે એનું ઉચ્ચારણ કરીશું। દિનમપી રજની સાયં પ્રાતઃ, બોલો। શિશિર વસંતો પુનરાયાતઃ, કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુ, તદપિ ન મુંચત્યાશાવાયુઃ।
દિનમપી રજની એટલે કે દિન અને રાત, સાયં પ્રાતઃ એટલે સવાર અને સાંજ, શિશિર વસંતો એટલે શિશિર ઋતુ પછી વસંત ઋતુ. આ રીતે પુનઃ પુનઃ આયાત રોજ રોજ આ ચક્કર કાળનું ફરતું જાય છે. કાલ ક્રીડતી, કાળ જે છે એ આ રીતે ક્રીડા કરે છે, એનું ચક્કર ફર્યા કરે છે. તો કાળ ભળે ને ક્રીડા કરે, આપણે શું વાંધો? તો કોઈ ગચ્છતી આયુ, એની સાથે આપણો આયુ જે છે ને એ ગમન કરે છે. ગમન કરે છે એટલે કે આયુષ્ય છે ને એ સમાપ્ત થાય છે. શું થાય છે? સમાપ્ત થાય છે. પણ આ જીવને દેખાતું નથી. એટલે જીવને દેખાતું નથી ને એટલે સૂતો છે એટલે નથી દેખાતું. જો ઉઠે ને આંખ ઉગાડે ને તો ખબર પડે કે રે જોત જોતામાં તો હું વૃદ્ધ થઈ ગયો. વાળ ધોળા થઈ ગયા, મોઢું જે છે દાંત વગરનું થઈ ગયું. આગળ એ વાત બતાવે છે. છતાં જીવ છે એ અજ્ઞાન રૂપી નિદ્રામાં સૂતો હોવાના કારણે તદપિ આશા વાયુ ન મુંચતી, છતાં જીવ જે છે એ આશાના વાયુને છોડતો, આશામાં ને આશામાં આખું જીવન સમાપ્ત કરી નાખે છે જીવ. અને ક્યારે કાળ આવી અને આ શરીરનો કોળિયો કરી જશે એ આ જીવને ખબર પડતી. તો કાળ જે છે એના બે ચક્ર છે, સૂર્ય અને ચંદ્ર. સૂર્યથી દિનનું એટલે દિવસનું નિયમન થાય છે, દિવસ રાતનું. સૂર્યથી, સૂર્યની ગતિ આ ગતિથી દિવસ રાતનું નિયમન થાય છે. અને ચંદ્રની કળાના વૃદ્ધિ અને હ્રાસથી મહિનાનું નિયમન થાય છે. એમાં આપણને જોવા મળે છે કે ચંદ્રની 15 દિવસ સુધી વૃદ્ધિ થાય છે અને 15 દિવસ સુધી એ વૃદ્ધિનો હ્રાસ થાય છે. પ્રતિપદાથી વૃદ્ધિ થતા 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 પૂર્ણિમાના દિવસે ચંદ્ર જે છે એ પૂર્ણ રૂપથી દેખાય છે. અને પૂર્ણિમા ઉત્તર જે પ્રતિપદાથી એનો ક્ષય થતો જાય છે. અમાવાસ્યાની રાત્રિ આવતા ચંદ્ર જે છે બિલકુલ અદૃશ્ય થઈ જાય છે. અમાવાસ્યાની રાત્રિ ક્યારે ચંદ્ર જોયો કોઈએ? નહીં. તો ચંદ્રના વૃદ્ધિ અને ક્ષયથી માસ એટલે કે મહિનાનું નિયમન થાય છે. અને 2 મહિનાથી ઋતુનું નિયમન થાય છે. 6 મહિનાથી અયનનું નિયમન થાય છે. અને સજ્જનો 12 મહિનાથી સંવત્સરનું નિયમન થાય છે. અને અન્ય ગ્રહ નક્ષત્ર તારા જે છે એનું 12 વર્ષનું ચક્કર હોય છે. તો આપણે એ રાત્રે જોઈ શકીએ છીએ કે ગ્રહ નક્ષત્ર તારા વગેરે જે છે
એ બધાની અંદર ગતિ જોવા મળે છે, કોઈ સ્થિર નથી. અહીંયાથી આપને ધ્રુવનો તારો સ્થિર હોય એવું લાગે, પણ ધ્રુવનું તારા મંડળ એ કોઈની આજુબાજુમાં ફરે છે. એટલે સજ્જનો, આ જે સંસાર છે એનું નામ સંસાર એટલા માટે પડ્યો કે સંસરણ હંમેશા ચાલુ રહે છે. સંસરણ એટલે ગમન. આ સંસારની કોઈ વસ્તુ સ્થિર નથી, સતત બધાનું ગમન થયા કરે છે. અને એનું કારણ છે કાળ. એટલે સૂર્ય અને ચંદ્રથી કાળના જે છે ચિહ્નો નક્કી થાય છે. દિવસ રાત, પછી કૃષ્ણ પક્ષ, શુક્લ પક્ષ, માસ, અયન અને સંવત્સર. આ રીતે કાળ ક્રીડતી જે કહ્યો ને, તો કાળનો આ રીતે ક્રીડન થાય છે, એ રમા કરે છે. સંસારમાં કાળની જેવો કોઈ નિર્દય નહીં. એને કોઈ દયા જોવા મળે? કોને લઈ જવો, કોને નહીં, કોને કેવી તકલીફ છે કે નહીં, એ કાળને કોઈ દેખાય ખરું નહીં. કાળનો કાર્ય છે કે મનુષ્યનું આ શરીર છે એ સજ્જનો, એનું આયુષ્ય ક્ષીણ થઈ જાય એટલે એ મૃત્યુનો ગ્રાસ થઈ જાય છે. મૃત્યુ જે છે એને જ કહેવામાં આવે છે, કાળને જ મૃત્યુ કહેવામાં આવે છે. એટલે મનુષ્યએ સંસારની આશાને છોડી અને પરમાત્મા પરાયણ થવું જોઈએ. એ મુખ્ય ઉપદેશ ભગવાન ભાષ્યકાર આ બીજા શ્લોકની અંદર આપે છે. એટલે તદપિના મુંચતી આશા વાયુનો અર્થ છે કે મનુષ્યએ આ કાળની આ જે ગમન છે, કાળનું જે આ સ્વરૂપ છે, એને જાણીને કાળ ઉપર વિશ્વાસ ન કરતા જે આશાના વાયુને છોડીને ભગવાનને પરાયણ થઈ જવું જોઈએ. જે ભગવાનને પરાયણ થઈ જાય છે ને, તો એ અજર અમર અવિનાશી થઈ જાય છે, એને મરવાનો વારો આવતો નથી. ઘંટી જોઈ તમે? ઘંટી ક્યારે? પહેલાના જમાનામાં જે હાથની ઘંટી આવતી ને, તો એ હાથની ઘંટીમાં શું થતું કે વચ્ચે ગાળો હોય અને એમાં અનાજ ઉમેરવાનું હોય. ફેરવતા જાઓ, વચ્ચેના ખીલાને જે અનાજ છોડી દે ને એ દળાઈ જાય છે, અને ખીલાની આજુબાજુમાં જે દાણા જમા થઈ જાય એ આખા રહી જાય છે. ખીલાનો આશ્રય જે ગ્રહણ કરી લે છે એ ઘંટીમાં પીસાતો નથી, અને ખીલાને છોડીને જે દૂર જતો રહે છે તો એ બે પાટણની વચ્ચે આવી જાય છે. કબીરદાસજી શું કહે છે? ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, दो पाटन के बीच में साबुत बचा न कोई. तो मरવું કોને પડે છે? સજ્જનો જે ભગવાનનો આશ્રય છોડી દે છે ને, એ મૃત્યુનો ગ્રાસ થઈ જાય છે. તો ભગવાનનો આશ્રય કોણ છોડી દે છે સજ્જનો? તો કહ્યું જેને સંસારના પદાર્થોની આશા છે ને, એ આજે આ જોઈએ, કાલે તે જોઈએ, પરમ દિવસે પહેલું જોઈએ, સંસારના ભોગ્ય પદાર્થોને એકઠા કરવામાં જ જે પડ્યો પાથરો રહે છે ને, તો એ ભગવાનને ભૂલી જાય છે. ભાઈ સ્વાભાવિક છે, એ ભગવાનથી દૂર થઈ જાય.
અને સંસાર કોઈનો થયો નથી ને થવાનો કોઈની સાથે ગયો. આખી દુનિયાનો કોઈ અધિપતિ હોય તોય ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારિ જના શ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. ધનાદિ જે છે એ ભૂમિમાં ગાડેલા રહી જાય. પશુઓ જે છે ગોષ્ઠ એટલે છપ્પરમાં બાંધેલા રહી જાય. ભાર્યા ગૃહદ્વારી પત્ની જે છે સંસારમાં સૌથી નજીકનો સંબંધ હોય તો એ પતિ અને પત્નીનો છે. તો એ મૃત્યુ થયા પછી કોઈ કામનો રહેતો એટલે ભાર્યા ગૃહદ્વારી ઘરના દ્વાર સુધી. જના એટલે સગા સંબંધીઓ જે છે એ સ્મશાન સુધી. અને આ દેહને પાળવા પોષવામાં, એને શણગારવામાં, ખવડાવવામાં, પીવડાવવામાં, નવડાવવામાં ભગવાનને ભૂલી ગયો. જીવ ભગવાનને ભૂલીને જે કામ કરે છે કોના માટે કામ કરે છે? ભગવાનને માટે કરે છે કે દેહના માટે, સંસાર માટે, સગા સંબંધી માટે? સગા સંબંધીમાં ખૂબ સ્નેહ કીધો, આવેલા અવસરને ગુમાવી દીધો. સગા આડાની આવે જમ મારમાં, હે રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં. તો સગા માટે, સંબંધીઓ માટે, પુત્ર પત્ની પરિવાર માટે જીવ ભગવાનને છોડીને સંસારની અંદર પડ્યો પાથર્યો રહે છે. અને એના આશાના વાયુની અંદર એટલો બધો ખેંચાયો જાય છે કે આ સંસાર આજ નહીં તો કાલ લાભ મળશે, કાલ નહીં તો પરમ દિવસે લાભ મળશે, એમ લાભની આશામાં ને આશામાં આખું જીવન જે છે એ આ જીવ સમાપ્ત કરી દે છે. પણ સજ્જનો જે ભગવાનનો થઈ જાય છે ને, જેમ પેલી ચક્કીની અંદર જે દાણો ખીલાની આજુબાજુમાં પડ્યો રહે છે ને એ પીસાતો, કારણ કે એને ભગવાનનો, એને ખીલાનો આશ્રય ન છોડ્યો. જેણે ખીલાનો આશ્રય છોડી દીધો એ પીસાઈ ગયો. ખીલાના આશ્રય રહ્યો એ આખો રહી જાય છે. બસ એમ આ જે સંસાર રૂપી ચક્કીનું જે છે કેન્દ્ર બિંદુ જે છે પરમાત્મા છે. સંસાર છે પરમાત્માની આજુબાજુમાં ફરે છે. એટલે જે પરમાત્મા રૂપી ખીલાનો જે આશ્રય લઈ લે છે ને સજ્જનો, એ અજર અમર થઈ જાય છે, એને મરવું પડતું નથી. એટલે ભગવાન ભાષ્યકાર કહે છે કે મનુષ્યએ સંસારની આશારૂપી વાયુને છોડીને સજ્જનો પરમાત્માનો એકમાત્ર આશ્રય લઈ લેવો જોઈએ. એટલે કાળ જે છે આ સંસારને ગળી રહ્યો છે. ભર્તૃહરિ રાજા શું કહે છે? આદિત્યસ્ય ગતા ગતૈરહરઃ સંક્ષીયતે જીવિતમ વ્યાપારે બહુ કાર્ય ભાર ગુરુભિઃ કાલો ન વિજ્ઞાયતે દૃષ્ટ્વા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસશ્ચ નોત્પદ્યતે
પીત્વા મોહમયી પ્રમાદ મદિરા મુન્મત્ત ભૂતમ જગત. રાજા શું કહે છે? આદિત્યસ્ય ગતાગત હૈ, ભગવાન સૂર્યનારાયણ નો ઉદય થાય અને અસ્ત થાય. ગતાગત હૈ અહરહ, દિવસ રાત થાય છે અને એનાથી જીવન સંક્ષીયતે, જીવનનો ક્ષય થાય છે. સંક્ષીયત એટલે સમ્યક પ્રકારથી ક્ષય, અને એવો ક્ષય કે જેને પછી પાછો લાવી શકાય. જે શ્વાસ આપણે લઈ લીધા, તેમ કે નહીં મારે હવે એ પાછા જોતા છે તો આવશે. તેમ કે મને ભૂતકાળમાં તો મારો બહુ સારો હતો, ભૂતકાળ બહુ સારો હતો, અત્યારે તો હું દુઃખી છું, મારે મારો ભૂતકાળ પાછો લાવવો છે તો આવશે. કોઈ ગમે એવો ચમત્કારી બાબા, આજકાલ લોકો ચમત્કારને બહુ નમસ્કાર કરતા હોય છે. હમણાં પેલા દશામાનું વ્રતનો મહિનો ગયો ને, તો એક જગ્યાએ દશામાની હાંડણી જે છે ને એમાંથી ઘી નીકળતું હતું, બોલો, આંખમાંથી ઘી નીકળતું હતું. આંખમાંથી ક્યાં પહેરી ગયું છે ઘી? તો આવી વાતોમાં જ લોકોને પડ્યા પાથર્યા રહે છે. આ ભગવાનનો જે છે ચમત્કાર આ જીવોને દેખાતો, એ જળબિંદુમાંથી આખું આ શરીર ભગવાને પ્રદાન કર્યું, એના જેવો બીજો ચમત્કાર કયો કહેવાય? પણ આ હાથમાંથી કંકુ ખંખેરે ને તો આ બધા લોકો લાંબા થઈ જાય, અને નાળિયેરમાંથી ચૂંદડી કાઢે. હાલો, શું લાભ થાય? નાળિયેરમાંથી કોઈ એક ચૂંદડી કાઢી તો શું એના રોટલા બને? તો કોઈને ખાવાનું કામમાં આવે? આના હાથમાંથી કંકુ ખર્યો તો હાલો, કંકુ શું કરવા? તો કપાળે લોગ લગાડો, બીજે શેમાં કામમાં આવે? કંકુથી શું લાભ થાય બીજો? પણ આવું કરે ને નાટક, તો જ લોકો લાંબા થાય છે, નહીં તો છે એ પૂછતા નથી. એવી આ અત્યારે સુનિયા દુનિયા છે. એટલે આવા લેભાગુ, છળ, કપટી ને ધૂર્ત લોકો છે ને, એ લોકો જે છે આવા લોકોને ચક્કરમાં ફસાવે છે. પણ આવા જીવોને ભગવાનનો ચમત્કાર નથી દેખાતો, કારણ કે એને તો પૈસા ધૂતવાના હોય છે, એટલે એને ધૂર્ત કહેવામાં આવે છે. સંક્ષીયતે જીવિતમ, આ જીવન જે છે એનો સમ્યક પ્રકારથી ક્ષય થાય છે ને, એને ક્ષય થઈ ગયેલું જીવન પાછું આવતું, પણ આ જીવને એ દેખાતું નથી. વ્યાપારે બહુ કાર્યભાર ગુરુભિ, આ સંસારનો એટલો મોટો વ્યાપાર માંડેલો હોય છે, અને વ્યાપારનો કારભાર એટલો બધો મોટો હોય છે. કાલો ન વિજ્ઞાયતે, એટલે આ જીવને, આ જીવનનો જે કાળ સમય કેટલો ચાલ્યો ગયો એ ખબર જ નથી પડતી. એટલે ઘણા તો એવું કહેતા હોય છે કે તો સંસારના કામમાં એટલા પડ્યા પાથર્યા રહે ને, મરવાનો ટાઈમ નથી મળતો. એમ કે હું કે મરવાનો ટાઈમ નથી મળતો. હવે તો મરવાનું જયારે આવશે ને ત્યારે ખબર પડશે કે તો હું તો હશે તોય લઈ જશે, અને જાગતો હશે તોય લઈ જશે, ખાતો પીતો હશે તોય તે કાળ કોઈને છોડવાનો. પણ સંસારના વ્યાપારના કારભારની અંદર આ જીવ એટલો દબાયેલો રહે છે કે કાલો ન વિજ્ઞાયતે, કાળ કેટલો ચાલ્યો ગયો, જીવન કેટલું ચાલ્યું ગયું, આ જીવને દેખાતું નથી. પણ ભગવાને શું કર્યું? ભગવાને 4 એવા નિમિત્ત ઉભા કર્યા. નિમિત્ત, ભગવાનને ખબર હતી કે આ જીવ એમ કઈ યાદ કરવાનું નથી મને, એટલા જીવનમાં 4 એવા નિમિત્ત બનાવ્યા કે જેથી કરીને આ જીવ છે એને એ જાગે. એટલે જન્મ, જરા, વિપત્તિ ને મરણ, આ 4 એવા નિમિત્ત ઉભા કર્યા કે જીવ જોઈને ડરે.
એટલે ભર્તૃહરિ રાજા કહે છે, દ્રષ્ટવા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસશ્ચ નોત્પદ્યતે. આ જીવ છે એ સંસારમાં એવો પડ્યો પાથર્યો રહે છે કે જન્મ જરા વિપત્તિ ને મરણ એ જોવે છે. બધાને કેટલાયને મરતા જોવે છે, કેટલાયને જન્મતા જોવે છે, વૃદ્ધ થતા જોવે છે, વિપત્તિમાં ફસાતા જોવે છે, મરતા જોવે છે. તો આ જીવ છે એ આશાના પાશમાં એટલો બધો બંધાયેલો રહે છે, એ તો એમ જ માને છે કે મારે તો જાણે મરવાનું જ નથી. હંમેશા હું તો અમર પટ્ટો લઈને આવ્યો, તો બીજા બધાને મરવાનું હોય, મારે થોડું મરવાનું છે, હું તો હંમેશા રહેવાનું છું. એટલે એમાં ને એમાં એ ભગવાનથી દૂર થઈ જાય. એનું કારણ છે પીત્વા મોહમયી પ્રમાદ મદિરા. મોહરૂપી જે પ્રમાદરૂપી મદિરા પીધી છે અને એનાથી આ જીવો ઉન્મત્ત થયેલા છે, ઉન્મત્ત પ્રમત્ત થયેલા છે. એટલે જીવોને ખબર નથી રહેતી. 80 વર્ષ થાય ને તોય કહે છે હજી તો મારે ઘણું કામ કરવાનું બાકી છે. પણ ભગવાનનું ભજન કરો, ભગવાનના ભજનમાં આવો, સત્સંગમાં આવો, તો કે તો નવરા હોય જાય, એમાં થોડા નવરા છીએ. તો 80 વર્ષે તે હજી જીવને આશા છૂટતી. એટલે ભગવાન ભાષ્યકારે આ શ્લોકમાં કહ્યું, કાલહ ક્રીડતી ગચ્છતિ આયુ તદપિન મુંચતી આશાવાય. કાલ જે છે એ ક્રીડા કરે છે અને આયુને જે છે એ ક્ષીણ કરે છે, છતાંય આ જીવને આશાનો પાશ એ છૂટતો નથી કે જે પદાર્થો મેળવવા છે એ આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે મળશે. આ જીવ સંસારના માટે તો એટલો દુઃખી થાય છે, પણ ભગવાન માટે થોડીક કષ્ટી પડે ને ત્યાં ભગવાનનું ભજન છોડી દે. અહીંયા તો બહુ તકલીફ પડે છે, અમારે નહીં કરવું. તો સંસારની તકલીફ જીવા સહન કરવા જીવ તૈયાર છે, પણ ભગવાનના માર્ગે ચાલવામાં જે તકલીફ પડે ને તો એ સહન કરવા જીવ તૈયાર નથી. એટલે ભગવાનનો લાભ નથી મળતો. સંસારના લાભથી વંચિત. સંસારનો લાભ તો આવે છે ને જાય છે, હંમેશા રહેવા વાળો નથી. ભગવાનનો લાભ છે ને એ કન્ટિન્યુ હંમેશા રહેવા વાળો છે સજ્જનો. પણ જીવ છે ને એને છોડી અને ખબર છે કે સંસારનો લાભ નાશવંત છે, ક્ષણિક છે, ક્ષણભંગુર છે, છતાં એમાં પડ્યો પાથર્યો. અને જ્યારે છૂટી જાય ત્યારે રોવાનો વારો આવે. મરે તારે રોવું કોને પડે? એને કરવાનું બાકી હોય એને રોવું પડે કે અરે આ કાળ આવી ગયો, મારે તો આ કરવાનું બાકી રહી ગયું, તે બાકી રહી ગયું. એટલે મહાપુરુષો છે ને જીવને જગાડે છે. કરવાનું તે આજ કરી લે, ભક્તિનું ભાતું આજ ભરી લે, કાલે શું થનાર જીવડા તેની કોઈને ખબર નથી. જે મનુષ્ય જીવનની અંદર જે કરવાનું હોય ને એ જીવ કરી લે છે ને તો પછી એને રોવું પડતું. એને આજુબાજુમાં સગા સંબંધીઓને રોવું નથી પડતું, કારણ કે એને ખબર છે કે આયુષનો જે લાભ છે એને મેળવી લીધો. ને પછી આ શરીર રહે કે ન રહે એનો પછી કોઈ ચિંતા એને રહેતી નથી. તમે માર્કેટમાંથી શાક લાવો, સબ્જી લાવો, ફૂલ ગોબી લાવો, પત્તા ગોબી લાવો, તો એને લાવ્યા પછી જે આવશ્યક ભાગ હોય એને ગ્રહણ કરી અને જે અનાવશ્યક ભાગ હોય એનો શું કરી દો છો? ત્યાગ કરી દો છો. તો અનાવશ્યક ભાગનો ત્યાગ કરી દો છો તો શોક થાય છે. કેમ? કારણ કે જે સારો ભાગ હતો એ લઈ લીધો. પછી જે હાથી ડાંખળા પાંદડા વગેરે હોય, ડાંખળા હોય, એ તો નાખી જ દેવાના હોય. અને એ નાખતી વખતે કોઈને શોક થતો, કારણ કે જે ગ્રાહ્ય પદાર્થ છે ને એ ગ્રહણ કરી લીધો.
એમ સજ્જનો આ જે મનુષ્ય જીવનનો લાભ છે એ પરમાત્મા છે, અને પરમાત્માના માટે સંસાર રૂપી હાથી ડાંખડા પાંદડાનો ત્યાગ કરી દીધો તો એને કંઈ ખોટ જવાની. સંસારની અંદર પરમાત્માના લાભથી વધારે શ્રેષ્ઠતમ બીજો કોઈ લાભ નથી. એ લાભ લેવા માટે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે. એટલે ભગવાન ભાષ્યકાર આ ચરપટ મંજરિકા સ્તોત્રથી જીવને જગાડે છે. મોહ ઉપર જે મોહરૂપી ગળાને ફોડવા માટે આ જે સ્તોત્ર છે ભજ ગોવિંદમ, એ મુદ્ગર સમાન છે. મુદ્ગર એટલે હથોડા સમાન છે, મુશળ સમાન છે. એનાથી મોહ તૂટી અને જીવ જે છે ભગવાનમાં લાગી જાય છે. તો આપણે આરે પ્રથમ અને દ્વિતીય બે શ્લોકનો વિચાર કર્યો. ભગવાનની કૃપા છે તો આગળ તૃતીય શ્લોકનો વિચાર કરીશું. આજના પ્રસંગને અહીંયા વિરામ આપીએ છીએ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ. સદગુરુદેવ અનામી છે.